મચાવનારા 6 આરોપીઓને પોલીસે ઝડપી જાહેરમાં વરઘોડો કાઢ્યો। અમદાવાદ બલોલ નગરમાં લૂંટ અને આતંક મચાવનારા 6 આરોપીને પોલીસે ઝડપી જાહેરમાં વરઘોડો કાઢ્યો। અમદાવાદ બલોલ નગરમાં અસામાજિક તત્વોનો આતંક। અમદાવાદના બલોલ નગર વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોમાં અસામાજિક તત્વો દ્વારા જાહેર રસ્તા પર આતંક મચાવવાનો મામલો સામે આવ્યો છે। મળતી માહિતી અનુસાર લગભગ 6 જેટલા શખ્સોએ એક વ્યક્તિને ધમકી આપી અને તેની પાસેથી ₹1.49 લાખની લૂંટ ચલાવી હતી। આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને અસુરક્ષાનું વાતાવરણ સર્જાયું હતું। પોલીસે ઘટના અંગે ઝડપી કાર્યવાહી કરી અને તમામ આરોપીઓને ઝડપી અને કડક કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે આરોપીઓને પકડી જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો, જેથી સ્થાનિકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધે અને અસામાજિક તત્વોને કડક સંદેશો મળે। પોલીસની આ કાર્યવાહીનું સ્થાનિક લોકોએ સ્વાગત કર્યું છે। આ ઘટનાને પગલે શહેરના અન્ય વિસ્તારોમાં પણ પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે। પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આવા ગુનાખોરીના કેસોમાં શૂન્ય સહનશીલતા અપનાવવામાં આવશે અને કોઈ પણ પ્રકારના અસામાજિક તત્વોને બખ્ખે છોડવામાં નહીં આવે। પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓની ઓળખ કરી ઝડપ કરવામાં આવી હતી। બલોલ નગરની આ ઘટના શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે અનેક પ્રશ્નો ઊભા કરે છે। સ્થાનિકોએ પોલીસની કામગીરીને વખાણી છે અને આવનારા સમયમાં પણ આવા ગુનાખોરીના કેસો સામે કડક પગલાં લેવા માંગ કરી છે। પોલીસ દ્વારા લોકોમાં સુરક્ષા અંગે વિશ્વાસ જળવાઈ રહે તે માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે। તારીખ 8/7/2025 ના રોજ ગુનો દાખલ થયો છે। મુકેશ ભરવાડ, રવિ પટેલ અને તન્મય, આ 3 લોકો અલગ અલગ એક્ટિવા, બુલેટ અને સ્વિફ્ટ ગાડી લઈને રાણીપ બાજુથી બલોલનગર બ્રિજ ઉપર આવતા હતા અને એ દરમિયાન આ લોકો રોડ ઉપર એમના સાથે મતલબ હથિયાર હતા અને છરાન એવું હતું। એ સાથે લોકો બબાલ કરતા હતા અને એમને રોકવાનો પ્રયત્ન કર્યો। એમાં સ્વિફ્ટ ગાડી નીકળી ગઈ અને એક જે મુકેશ ભરવાડ છે એને સાથે માથાકૂટ કરી, એટલે પોતાનું જે વાહન હતું એ મૂકીને નીકળી ગયો અને બંને જે વાહનો હતા એ આરોપીઓ અને એ ડેકીની અંદર 49,000 રૂપિયા હતા એ લઈને આરોપીઓએ સરસનગર વિસ્તારની અંદર આવીને વાહનોને તોડી નાખ્યા। આરોપીઓને અટક કરી લીધા છે અને ધાડના ગુના હેઠળ આરોપીના સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અને આરોપીના નામની અંદર રાહુલ, રોહિત, અરુણ કટકી, દેવ વગેરે નામો છે અને એક આરોપી પકડવાનો બાકી છે। આરોપીઓનો ભૂતકાળમાં ગુનાહિત ઇતિહાસ આમાંથી 3 આરોપીનો રહેલો છે। 323, 24, 397, 92 અને મર્ડર પ્રકારના પણ ગુના દાખલ થયેલા છે, જે આરોપીને પોલીસે 24 કલાકમાં અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરે છે। રોડ ઉપર જે બલોલનગરના બ્રિજ ઉપરથી આ લોકો વાહન આવતા હતા અને એ જે 3 છોકરાઓ છે એ રોડ ઉપર સેલ્ફી લેવાનો પ્રયત્ન કરતા હતા, એટલે એને એવું લાગ્યું કે આ લોકો મને નડે છે, એટલે પોતાની રોપ જમવા માંગતા હતા, પણ એકદમ એમને આજે પોલીસ એકદમ કાયદાની ભાષામાં સખત પાઠ શીખવાડે છે।